અમે અહીંયા સોનીવાડના રહેવાસી છીએ અને અમે છેલ્લા 35 વર્ષથી શ્રી વિઠ્ઠલનાથજી ગણેશ યુવક મંડળ દ્વારા આ ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને છેલ્લા સતત 11 વર્ષથી એટલે કે 2015થી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ અને આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિના સ્થાપનથી અમે એવો સંદેશો આપવા માગીએ છીએ કે દરેક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ, જેથી પર્યાવરણને નુકસાન ઓછામાં ઓછું થાય અને દાદાની જે વિસર્જન કરવાની આપણે નદીમાં કે કૃત્રિમ તળાવમાં જ્યારે વિસર્જન કરીએ છીએ દાદાની મૂર્તિ સારી રીતે વિસર્જિત થાય એવો અમારો સંદેશો છે. અને આ વર્ષે જે ડેકોરેશનની જે થીમ છે જે ગુરુકુળ શિક્ષા આધારિત અમારી થીમ છે એનાથી અમે એવો સંદેશો આપવા માગીએ છીએ કે અત્યારનું જે શિક્ષણ આધુનિક શિક્ષણ જે છે તે ખૂબ જ મોંઘું, લોકોને પરવડે એવું નથી અને ચોપડિયું જ્ઞાન આપવામાં આવે છે. તો આ ગુરુકુળ શિક્ષાથી આપણે જે વ્યવહારુ જ્ઞાન છોકરાઓને બાળકોને મળે અને મફત શિક્ષણ મળે અને જે બીજા બધા કાર્યો છે રોજિંદા એ બધા કાર્યો આ ગુરુકુળમાં શીખવાડવામાં આવતા હતા. તો આજની તારીખે હવે પણ આપણે આ ગુરુકુળ શિક્ષા અનિવાર્ય થઈ ચૂકી છે એટલે એ લાગુ કરવી જોઈએ એવું અમારી થીમ દ્વારા દરેકને સંદેશો છે. પણ અમારી સાથે 100થી ઉપર સ્વયંસેવકો અને અમારા મંડળના સભ્યો છે એ લોકો પોતાનો તન મન અને ધનથી સહયોગ અમને આપે છે. અમે સાંસ્કૃતિક કાર્યક્રમો રોજ અમે કરીએ છીએ, ભજન કરીએ છીએ, વેશભૂષાનો કાર્યક્રમ, નાના બાળકોની રમતગમત હોય, સંગીતના કાર્યક્રમો, એટલે રોજે રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અમારા મહોત્સવમાં. જય શ્રી ગણેશ ગણપતિ બાપ્પા મોરિયા.